પકડી લીધી છે આપણે. હવે એને લઈ જાય ઓપરેશન થિયેટરની અંદર. જીવાતને જોઈ લો જે પડ્યું છે. અને રાંધવા તમને હું બતાવી દઉં. જય માતાજી મિત્રો સવારના 8 વાગે છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. હવે જાસુ પાંજરાપોર ને આજે જો શક્ય હશે તો એક ગાય બાકી છે ઓપરેશનવાળી, એનું આજે ઓપરેશન કરી નાખવાનું છે. તો ચાલો જઈએ પાંજરાપોર અને ત્યાં કને જઈને જોઈએ. તો મિત્રો આપણે છે અહીંયા પાંજરાપોર પહોંચી ગયા હતા અને ઢોરા ઉઠલી ગયા હતા તો પાવડર નાખી દીધો. બાકી જે આ છે આપણે આરસીસી તોડવાનું કામ છે એ ચાલુ જ છે. જોઈ લો આવી રીતે તૂટે છે અહીંયા. હવે શું થોડાક ઢોરા છે ને પગ ઓછા લપસે ગયો. આ રહ્યા છે ને આ ખાડા છે મોટા, એટલે એ કામ હજી પૂરું નથી થયું, ચાલુ જ છે. આજે થશે. અને હવે છે આપણે જવાનું છે ગાયને લેવા માટે, જેવું ઓપરેશન એક બાકી છે એને. અને અત્યારે જાય વાડાની અંદર અને હવે એને પકડીએ. તો આ ગાય પણ છે અહીંયા ડીપામાં જતી તો એની પકડી લીધી છે આપણે. થોડીક મહેનત કરાવી આમ પકડવામાં, કેમ કે શું એટલી ગાયની ઉંમર નથી હજી, છે ગાય છે એ નાની છે એટલે થોડીક ધોળામ ધોળ હતી પણ પકડી લીધી છે આપણે. હવે એને લઈ જાય ઓપરેશન થિયેટરની અંદર. તો મિત્રો જોઈ શકો છો ગાય ઓપરેશન થિયેટરની અંદર આવી ગઈ છે અને અહીંયા થોડી વાર બાંધ નાખીને હવે આપણે છે એ ઓપરેશનની બધી તૈયારી કરીએ. તો મિત્રો ગાયનું ઓપરેશન ઓકે થઈ ગયું છે, હજી બેઠી છે, ઊભી નથી થઈ. પણ હવે થોડી વાર હું ગેનની અસર છે એટલે બેસે ને પછી જશે વાડાની અંદર. ત્યાં છે પછી ભગતને બધું એને ખોરને ખવડાવશે. અને અત્યારે આપણે જાય વાડાની અંદર જે માંદાવાળો વાડો છે એમાં અને ચેક કરીએ કાંઈ નવો કેસ હોય તો એ કાં જે કાલે આપણે છે એ કાંઈ કામ નહોતા કરી શક્યા એટલે આજે જોઈ લઈએ બધું. તો મિત્રો આપણે પાંજરાપોરથી આપણી ગૌશાળા આવી ગયા હતા, કારણ કે શું પાંજરાપોર કાંઈ નવું કામ હતું નહીં, ડ્રેસિંગનું તો કાંઈ છે નહીં અત્યારે. જે ઓપરેશન કર્યું એ તમને બતાવ્યું. અને એના પછી છે આપણે વાડાની અંદર રાઉન્ડ મારવા ગયા હતા, પણ ત્યાં પણ શું છે કે હું જે વાડાની અંદર રફ કરવાનું કામ ચાલુ છે એટલે અહીંયા અવાજ ઘણો હતો એટલે કાંઈ બતાવ્યું નહીં તમને. બાકી કાંઈ હતું નહીં બીજું વાડામાં નવું. બાકી જોઈ લે આપણે વાડે છે એ નીણ નખાઈ ગઈ છે આપણી ગાયો છે અને વાછડીઓને. બાકી આજે કલ્યાણીને આજે ઘરે રાખી છે, કારણ કે આજનો દિવસ ભલે રહી શું વગડામાં પણ કાંઈ જડે નહીં, એના કરતાં અહીંયા રહી તો સારું. બાકી આ પાંડિયું અહીંયા બેઠો એને ભૂખ નથી લાગતી. બાકી આ પોપટ અને બીજું આપણી વાછડીઓ બધી છે એ ખાય છે અહીંયા પારે અહીંયા ઊભી, એની ભૂખ નથી લાગી. બાકી હવે છે બીજું કાંઈ આપણે કામ રહેતું નથી. આપણી ગૌશાળાએ પાણી આજે ભરાઈ ગયું છે બધું, એ જોઈ લો પાણી ભરાઈ ગયું. અને હવે જાશું ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપોર. તો મળીએ સીધા પાંજરાપોર. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએથી પાંજરાપોર પહોંચ્યા હતા. તો જોઈ શકો છો આ ગાય છે હજી બેઠી હતી તો આપણે અત્યારે ઊભી કરી છે અને વાડા મૂકવા જાય છે. તો ચાલો એને મૂકી આવીએ વાડાની અંદર અને ત્યાં કને કાંઈ ખાવાનું નાખીએ. તો મિત્રો આપણે ગાયને છે મકાઈ ઉપર નીણ જે ખાવા માટે મૂકી તમે જોયું. હવે શું થોડીક વાર ત્યાં ખાશે, કારણ કે વાડામાં શું બધી નીણ પૂરી થઈ ગઈ છે એટલે ત્યાં ખાવા દે. બહાર જ છે જે આપણું સાફ કટર મશીન છે ને ત્યાં જ ખાય છે. અને વાડાની અંદર આપણે રાઉન્ડ મારી લીધો, કાંઈ નવો કેસ નથી. અને જે માંદાવાળો વાડો છે એમાં ચેક કરી લીધું અને પિંજરાની અંદર ચેક કરી લીધું, કાંઈ છે નહીં. તો હવે છે આપણે જે ટેગિંગનું કામ કરીએ છીએ એ ટેગિંગ કરવા માટે છે આપણે બાબુશ્રી વિભાગમાં જવાનું છે. તો ઓફિસમાં વાત કરવાની છે તો કરીએ, જો જવાનું થાય તો એ પ્રમાણે તમને વાત કરું આગળ. તો મિત્રો મેં જે તમને બાબુશ્રીની વાત કરી હતી તો જોઈ લો આપણે જે નનકા પાડા હોય અહીંયા મૂકવા આવીએ. એમાં શું ઘણા ટેગિંગ હતું નહીં તો એને કરી નાખ્યું છે. આપણે ત્યાં લવારા પાડા હોય ને એ બધા અહીંયા મૂકીએ, જે આપણે બાબુશ્રી મૂકતા હોય છે એ આ વાળો છે. અહીંયા જો બધા મોટા થઈ જાય પછી. અને અહીંયા છે ટેગિંગ કરવાનું હતું, અહીંયા આજના દિવસનું થઈ ગયું છે. હવે એક રખડતો આંખો છે અને કંઈક જીવાત કેવું છે તો આપણે જવાનું છે બાજુના ગામમાં. તો ચાલો ત્યાં જાય ને તમને બતાવું. તો મિત્રો આપણે જે બાબુશ્રી ટેગ લગાવવા ગયા હતા ત્યાંથી મેં તમને વાત કરી કે આંખ લઈને આપણે દવા કરવા જવાની છે. તો એ આંખ લઈને દવા કરવા માટે આપણે બાદરગઢ આવ્યા હતા. અહીંયા ટપકેશ્વર મંદિર છે જોઈ લો, અને મંદિરે જ બાંધ્યો છે. આ ભરતભાઈ આપણે ભેગા હોય છે ઘણીવાર એને. અને બાકી જોઈ લો આ છે આંખાને શિંગડામાં રાંઢું બેસી ગયું ને એમાં રસી થઈ ગઈ ને જીવાત બીવાત પડી આવી છે. તો એને આપણે દવા કરી નાખીએ અને પછી તમને બતાવું. તો મિત્રો જોઈ શકો છો આપણે ઇન્જેક્શન આપી દીધા. બાકી જો કેવી ભયંકર પરિસ્થિતિ છે, આવી અંદર જીવાતને બધું પડી ગયું છે. અને આ જે મોટો રસ્સો તમે જોઈ રહ્યા છો ને પીળા કલરનો એને બાંધેલો છે. તો અત્યારે આપણે એ કાપવાનો છે તો એ કાપી નાખીએ. બાકી અંદર જીવાતને જોઈ લો. બાકી બીજી દવા થઈ ગઈ છે અને હવે રાંઢું કાપી નાખીએ. તો મિત્રો એ આપણે છે એના 2 રાંઢવા કાપી નાખ્યા છે અને પરિસ્થિતિ એકદમ ભયંકર છે. હું બતાવી નહીં શકું તમને. જો નીચે પડ્યું છે અને રાંઢવા તમને હું બતાવી દઉં. એક જો આર્યમાં બાંધેલું હતું જોઈ લો, અને એક હતું આ તો એકદમ બેસી ગયું હતું અંદર.
પણ છતાં છે આપણે બધા મહેનત કરી. આ જો બધા છે આપણા મિત્રો, આ મહારાજ છે, ભરતભાઈ છે, રામદેવ છે, બધા મહેનત કરી અને વ્યવસ્થિત છે એની ટ્રીટમેન્ટ આપી દીધી છે, દવા નાખી દીધી, રાંધવા છોડી નાખ્યા. અને હવે ભરતભાઈ શું કહે છે કે એક એમ્બ્યુલન્સ આવે છે તો એનું ભરાવી દેવાનું છે. બાકી હવે છે આપણે અહીંયા કામ બધું પૂરું થઈ ગયું. બાકી તમે જગ્યાએ જોઈ લો એકવાર ક્યાં કને તો ટપકેશ્વર મંદિર છે. જો મંદિરની નીચે જ દવા કરી છે આજે, અને ફરતે આમ જંગલ જેવું છે. જો બાકી આંખે દવા છે થઈ ગઈ છે ઓકે. ને આ જો રાંધવા અહીંયા પડ્યા છે અને આંખો અહીંયા બાંધ્યો છે. હવે થોડી વાર છોડી નાખશે અથવા તો જે એમ્બ્યુલન્સ આવે એમાં ભરાવી નાખશે. તો હવે છે આપણે અહીંયા આંખાની દવા કરવા નીચે ગયા હતા મંદિરે, અને ત્યાંથી ઉપર આવી ગયા છે. જો અહીંયા આપણું હોન્ડા પડ્યું છે અને આંખાની દવા આપણે કરી. જો અહીંયા હજી બાંધેલો છે, એવું એમ્બ્યુલન્સ આવે છે એવું કહે છે. બાકી આ મંદિર છે ટપકેશ્વર, અને અહીંયા છે આંખો છે એને ઓકે રાંધવા બાંધી નાખ્યા હતા. તો એની આપણે દવા કરી નાખીએ ને રાંધવા કાપી નાખ્યા, ઓકે કરી નાખ્યું છે. હવે આપણે જઈએ. તો મિત્રો તમે જે આપણે આંખાની દવા કરવા ગયા હતા એ જોયું તમે. ત્યાંથી આપણે પાંજરાપુર આવ્યા હતા, અને પાંજરાપુરથી આપણી ગૌશાળાએ ગયા હતા. અને ગૌશાળાએ પણ બધું આપણે કામ પૂરું કરીને ઘરે આવી ગયા હતા. ઘરે જમી લીધા છે અને અત્યારે અહીંયા ગૌશાળામાં જે મહેશભાઈની ગૌશાળા છે ત્યાં બેઠા છે. જોઈ લો આ બધી એમની ગાયો છે. અને આપણે થોડી વાર બેઠા અને હજી થોડી વાર બેસું અને પછી સૂઈ જશું. તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.